પોરબંદર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા તાલીમ પામેલા 3835 બાળકોએ સામૂહિક આત્મરક્ષણનું પ્રદર્શન કર્યું હતું, જેમાં માત્ર 12 મિનિટમાં 6 થી 14 વર્ષની વયના આ બાળકોએ એક સાથે 13 ચોક્કસ આત્મરક્ષણ તકનીકોનું 87 વખત પ્રદર્શન કર્યું હતું, ત્યારે નવો રેકોર્ડ સ્થાપિત થયો છે। આ રેકોર્ડ તોડ પ્રયાસ પોરબંદરના ડોક્ટર જયેશભાઈ હિંગલાજિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ તેમજ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારકો અને અન્ય 256 વર્લ્ડ રેકોર્ડો ધારકોની હાજરીમાં યોજાયો હતો। આ આત્મરક્ષણ પ્રદર્શન દ્વારા બાળકો અને આયોજકોએ આ ક્ષણને ખરેખર યાદગાર બનાવી હતી। આ સમગ્ર સામૂહિક આત્મરક્ષણ કાર્યક્રમ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના મુખ્ય સંચાલક કેતન કોટિયાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો। આ કાર્યક્રમને પોરબંદર રોટરી ક્લબ અને પોરબંદર રોટરી ક્લબનો પણ સહયોગ મળ્યો હતો। આ પ્રસંગ તત્કાલીન ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, હિતેશભાઈ કારિયા, અનિલભાઈ કારિયા, ધનજીભાઈ આર્ય, હર્ષિતભાઈ શિયાળ અને હિતેશભાઈ ખોરાવા સહિતના રાજકીય, શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની ખાસ ઉપસ્થિત રહી અને રેકોર્ડકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ રેકોર્ડ તોડ પ્રયાસની સફળતા માટે રોટરી ક્લબ ઓફ પોરબંદરના ચિરાગભાઈ કારિયા અને ટીમ, પૂર્વ રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈ સોઢા અને ટીમ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નિશા કોટિયા તેમજ પોરબંદર ટાઇકવાન્ડો એસોસિએશનના સેક્રેટરી સુરજ મસાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। તેમજ મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગાંધ્રોકિયા, ધ્વનિ સલેટ, મિલાપ લોઢારી, યશ ડોડિયા, કાર્તિક માલમ, મોહિત મઢવી અને યશ કોટિયા સહિતના કોચ દ્વારા બાળકોને તાલીમ અપાઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।